હા હવે આવશે જો હવે ઓ આમે છે ને કેટલા 4 કે 5 દિવસ છે ખાલી એક પેન્ટિંગમાં તો હજી અધૂરી છે આ. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા આમ જો ભાઈ વરસાદ આવી ગયો પડ્યો. આમ તો જો કેટલું બધું ઘડીવારમાં પાણી ભરાઈ ગયું. અત્યારે વાગ્યા છે એક, અત્યારે ગુડ મોર્નિંગ નથી પણ અત્યારે બપોર થઈ જશે, 1 વાગી જશે. પણ વરસાદ છે ને સવારનો શરૂ છે. વાડીએ છે ને અમે વૈયા વાડીએ જતા ને તારોનો વરસાદ આવે. વાડીએ છે ને અમે 8:30 જતા, તારોનો વરસાદ શરૂ છે. હજી બને જ નહીં. શું 2 દિવસની સેવાય 4-5 દિવસ કાઈ ને ખાલી 2 દિવસની આજ ને કાઈ બસ તો 2-3 દિવસની આગાહી છે ને આ લગભગ આખો દિવસ વરસાદ રહેવાનો છે. આજ છે ને આપણા ઘરે કોઈ દેખાશે જ નહીં. જયદીપ છે, અનિતા છે અને હરદેવ છે ને આ 3 જણા એટલે છે કેમ કે આજ રવિવાર છે ને એટલે બધા સ્કૂલમાં રજા છે. હવે કઈ પ્લાન છે કે તમારો કોઈનો? પ્લાન છે. હું મેગી લાવવાની છે, મસ્ત મસ્ત બનાવીને ખાવાની. પણ તું બનાવી રહેતા હોય વરસાદ હોય હોય ને જાય પાછો આપણે લાવશું. અલા ભાઈ કાંઈ વાંધો નહીં. આજ વરસાદ ન રૂકે તો સારું કેમ કે મેગી બનાવી પાર્ટી કરવાની છે મસ્ત ની. ક્યારે કરવાની છે? આપણે ખાડી ખબર ખાઈ પછી ઘડી ખબર કરી આપણે. આજ છે ને આપણે છોકરા છીએ ને હવે આપણે કંઈક એન્જોય કરવાનું છે કે શું કરવાનું છે કે આપણે કઈ ખબર નથી પણ હવે કંઈક પ્લાન કરશી. આના મનમાં બહુ સારા પ્લાન આવે. આ કે તારે કરશું. મેગી નો એક પ્લાન બનાવ્યો. મિત્રો હું છે ને ઘરમાં ખાખા ખોળા કરતો હતો ને તો તમારા બચપનની મને ચિત્રની બહુ જડી ગયા હાથ આવી ગઈ. હવે છે ને આજ મારા બચપનના ચિત્ર બધાને દેખાડવાના છે કે હું નાનો હતો ત્યારે કેવા ચિત્ર દોરતો. એટલા બધા ખાસ ચિત્ર તો નથી પણ હું ત્યારે નાનો હતો ને ત્યારે મને ચિત્ર દોરવાનો થોડોક રસ હતો બહુ. એટલે ક્યારેક દોર્યા કરતો એમ કે આજ છે ને આમ જો નાનપણની ચિત્ર બહુ જડી જાય ને ત્યાં તમને દેખાડવાના તમને ને જેટલા બધા બેઠા નહીં. સહીદેવ ક્યાં જો? તો હાલો ભાઈ હવે છે ને આપણે પહેલું પેજ ખોલીએ. હા કોઈને ખબર નથી પણ આ પહેલું પેજ આ ભાઈ જોઈ ગઈ થાય એટલે આનું હરખું રિએક્શન નહીં આવે. તો હાલો ભાઈ 3, 2, 1 કેમ પણ કેટલું મસ્ત તને એટલું બધું મસ્ત નું આવડે એક દેખો કેટલું મસ્ત છે. મને ડ્રોઈંગ આવડતી પણ આવી ન આવડતી. આવી તો કાક દર તો કેવી છે. આ તમે રેટ દેવાના કેટલામાંથી કેટલા દેશો? રેડી હાલો. અને કેટલા માર્ક દેશો તમે? 10 માંથી 10. તારે 10 માંથી 10. તમારે 0 માંથી 0. લ્યો હાલો ભાઈ હવે આપણે નેક્સ્ટ ડ્રોઈંગ. હવે આની પછી એટલી બધી ખાસ તો નથી પણ હવે બીજી ડ્રોઈંગ ખોલી. હાલો વાહ લાયન. આ મારી પહેલી જિંદગીની પહેલી ડ્રોઈંગ છે આવડી. આ અને આખો મસ્ત ની છે આમ લાગે ને મસ્ત. મેં આ ચિત્રની બુક ખોલીને સૌથી પહેલા આવડું આ ચિત્ર દોર્યું હતું. આ જો આવડું આ કેમ છે? આમાં તું આમાં કેટલા માર્ક દે? 10 માંથી 10 માંથી 8. 10 માંથી 8. તો મારા મનમાં તો નહીં જાગ બોલી 10 માંથી 8 મારે એવો છે તો મનમાં તમારે? તો બે લઈ ગયો 10 માંથી 10. 10 માંથી 10. વાહ અને આ વર્ષ જ કલાક મને. હાલો ભાઈ આ મારું પહેલું પેન્ટિંગ છે. હાલો ભાઈ નેક્સ્ટ. ઓહો વાહ આ કોણ છે તમે કોમેન્ટમાં કહી ગયો. આ મારી બીજી પેલા ઓલો સિંહ દોર્યો હતો પછી આવડું આ દોર્યું હતું. આમાં તો કેટલા માર્ક દે આને? આમાંથી 10 માંથી 7. 10 માંથી 7. એટલે તમે મને ઓલી બોલી તો મને 7 રૂપિયા પછી કાશે 9 7 નહીં 10 માંથી 9 બસ. હાલો ભાઈ તમારે? એમાં 10 માંથી 8. 10 માંથી 8. એટલું બધું ખાસ તો નથી પણ આમે નિશાળા બનાવેલી છો. આ તો હાલો ભાઈ નેક્સ્ટ પેન્ટિંગ જો આ. વાવ આ કેવી છે? વાવ એ આ તમે આવનું દોર્યું છે લા. મોઢું છે એક માથું છે એક એ છે મારો ભાઈબંધ. તમારો ભાઈબંધ છે. તમારો ભાઈબંધ ને કાય રિયલ માં દેખાડજો કારક. આમ તો એનો કાનમાં તો કડો પહેરાવી હા કડી બધી પહેરાઈ દીધું મેં મૂછું. આમાં તમે કેટલા માર્ક દેહો? આમાં 10 માંથી 10. 10 માંથી 10. હા કેમ પણ આવે પેન્ટિંગ તો જો તો કેટલા દે? મારે આખું ખાલી હાર છે 10 માંથી 6 કા 5 એમ આવીએ કે એક્ઝેક્ટ કેટલા? 6. તમે? 10 માંથી 7. 10 માંથી 7. તો બહુ મસ્ત લાગી. ને હજી મારી પેન્ટિંગ હતી એ બધી ક્યાં છે? હા હવે આવશે જો હવે. ઓહ વાવ બ્યુટી. કેમ પણ એ આંગળીની કરતા મારી ફેવરિટ પેન્ટિંગ છે. આ વાવ અમારી ફેવરિટમાં ફેવરિટ છે. વાવ કેમ છે? વાહ બહુ મસ્ત છે. આને તો 10 માંથી 11 માર્ક દે. ઓ તો તું કેટલા દે? 10 માંથી 10. તમે? આ ઓલો બોલી ગયો ને 10 માંથી 11 એ અમારી ફેવરિટમાં ફેવરિટ પિક્ચર છે. હનુમાન દાદા મોઢું આવું જ હોય અસલ એવું જ તે. આમે છે ને કેટલા 4 કે 5 દિવસ છે ખાલી એક પેન્ટિંગમાં તો હજી અધૂરી છે. આ હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. આમાં છે ને સૌથી પરફેક્ટ ને લાડ બનાવી મેળા તો આ બધે કરતા સારી છે. હજી આગળ આવશે થોડા. હાલ તો કેટલા રેવી દે? 10 માંથી કેટલા માર્ક દે? 10 માંથી 15. હાલો ભાઈ હવે નેક્સ્ટ પિક્ચર. વાવ આ કેમ છે? મસ્ત છે આજી. આઈ મને આવું બહુ ગમે. આ તમે શું આઈ એમ હા. આઈ એમ હાલ આમાં તો કેટલા માર્ક દે? આમાંથી 10 માંથી 10. તું? 10 માંથી 7. તું? 10 માંથી 10.
વાહ. તમે આ પિક્ચર ને કેટલા માર્ક દેશો 10 માં? 10 માંથી 9. હાલો ભાઈ નેક્સ્ટ પિક્ચર. ઓહો વાવ વાવ. મસ્ત છે. આ પિક્ચર મને થોડી બહુ ગમે. આમાં તું કેટલા માર્ક દે 10 માંથી? હું 10 માંથી 9. તું 10 માં 0 કેમ કે મને આ ભણવા સૌ ગમતું જ નથી. લ્યો. તો 10 માંથી 10 કેમ કે બે ભરું છે ને એટલા માટે. હા, તમે 10 માંથી 10. 10 માંથી 10. હાલો ભાઈ નેક્સ્ટ પિક્ચર. ઓહ વાહ આ કેવું છે જો તો. વાવ આમ તો આ કે દે મને વિશ્વાસ ન થતો. આવી હું બનાવતો પેલા પિક્ચર ડી ઓલા હનુમાન દાદા ના કેવી દે બને અમે. કેવી છે આ? હાલ તું કેટલા દે મારે? હું 10 માંથી 0. કેમ બામ પેન્ટિંગ તો જો પેલા. કેમ નિહારી લાગી તને? તું કેટલા દે? 10 માંથી 8. તું 10 માંથી 7. તમે? 10 માંથી 9. આખી મસ્ત છે. થોડાક વાર પછી ઘરે કરાવતો તો બહુ મસ્ત. મને વાળ દોરતા નથી આવડતું પણ આ જવા દો દૂર ને લીટર બીટર કરી નાખ. ટકલો દેરો એટલે સારું લાગે. એટલે જ તે મેં આમાં છે ને 10 માંથી 0 દીધા. હાલ ભાઈ નેક્સ્ટ પિક્ચર. એ લ્યો લે આ દાખલા હતો આવી ગયા. હવે છે કે ઓહ વાહ આ પણ આ કેમ છે? આ મસ્ત છે. લે આ ભાઈ તો ગમી ગઈ. આમાં આ કેવી છે? તું કેટલા દે આમાં? અમને 10 માંથી 11. તું 10 માંથી 9. તું 10 માંથી 8. તમે? મને દેખાતું જ લ્યો આ જોઈ લ્યો હાલો 10 માંથી 10. 10 માંથી 10. હારા રિવ્યુ મેડમ એટલી બધી સારી પેન્ટિંગ દોરું હા મસ્ત છે. કેમ પણ. તો હાલો ભાઈ નેક્સ્ટ પિક્ચર લ્યો પૂરી થઈ ગઈ. મસ્ત છે. વાવ મસ્ત છે આ તો. કેમ છે તમે? તો આવી રીતે ભાઈ આપણી ડ્રોઈંગ હતી. આપણે એટલા બધા માસ્ટર શેફ તો નતા આપણે પેન્ટિંગમાં પણ જે રીતે આપણે કંઈક નવરાઈ મળતી ને કે ભણીને આવું રજા છે થોડીક અથવા લેશન કાંક નથી તો આવું કાંક ટાઈમ પાસ કરી નાખતો આવી દોરી નાખતો. એક દિવસમાં જ તે બધી પેન્ટિંગ દોરી નાખતો. હનુમાન દેવાળી હતી ને એ થોડાક સમય લાગ્યો તો તો જે અધૂરી પેન્ટિંગ હોય અડધા દોરેલા છે તો એથી 4 કે 5 દિવસ લાગી જાય બોલાવવામાં. તો બહાર છે ને વરસાદ હાવ રોકી ગયો છે. જેવા તેવા ઝરમારી આવે તો પાણીમાં જોવો ને તો તમને ખબર પડશે. જેવા તેવા કારક ભાઈ સાઈટ આવે છે. આ શું કરે આ બધા અહીંયા? મેગી બનાવવાની તૈયારી. મેગી બનાવવાની તૈયારી? મેગી તો લઈ આવો પેલા. આ બનાવવાનું તૈયારી. ઓહો બધી તૈયારી કરીને બેઠા લાગે. શું આ તો ફૂલ તૈયારી. એચારી શું કરો છો? મરચા કાપીને ધાણા નાખી. આજ ભાઈ ઘેર કોઈ નથી ને એટલે ફૂલ એન્જોય થાય ને એટલું એન્જોય કરવાનું છે. બાકી આપણે તો એટલું બધું એન્જોય ઓલું શું કહેવાય ડિસ્કો બિસ્કો એવું કઈ નહીં પણ આમ મેંગી ખાવાની ને પાર્ટી કરવાની બધી એવું જ તે કરવાનું છે. આમ તો જો કેટલા બધા કાગળિયા આપણે છે ને દુકાનેથી 3 મેંગી મંગાવી છે ને 3 મેંગી અત્યારે બનવાની સડે છે. અત્યારે શરૂ છે બનવાનું. આમ પડખે કેમેરો કરીને આમ જો કેવો મસ્ત લાગે. વાહ વાહ અને તો મોઢામાં પાણી આવે. તો ભાઈ મેંગી બનીને થઈ ગઈ છે તૈયાર. તો અનિતાબેન છે ને જયારે પીરસે છે. તો આપણે મેંગી ખાવાની પાર્ટીમાં છે ને હું છું, હરદેવ છે, અનિતા છે અને જયદીપ છે. ને તેજલ ભાભી એટલા નથી કેમ કે એ પોતા છે જ્યારે એને આટો જ્યારે મૂકી દીધી છે ઓલા પણ સાઈડમાં ને સાક્ષનદાર એને આપી દઈશું. તો ભાઈ આ છે ને મેંગીના ભૂકા કાઢવાના છે. મને લાડ બની દેજો મેંગી. આ તો ઘરે કોઈ નથી ને એટલે બધા હાવ મેંગી ખાઈને હાવ. આમ તો મેંગી ખૂટી ગઈ તોય તે ઓહો હો એટલી બની મેંગી ભાવે આ સાથે ને આ સાથે ખાય એમ છે. ખૂટી ગઈ તોય સેટ સેટ કરે એટલી બની મેંગી ભાવે હે તમને? બહુ મસ્ત મેંગી બનાવી ને એટલે ભાવ. મેંગી બનાવી કોઈ મેં બનાવી ભાઈ. એટલે અમે હજ મહેનત કરાવતા હતા. એટલે પાણી આમ તો થાય થોડી મહેનત કરીને તમે. ભાઈ આમ ફાઇનલી આપણે છે ને ભાઈ મેંગી તો ખાઈ લીધી છે બધાએ પેટ ભરીને. આજ તો લાડ બની મેંગી ખાધી. પેટમાં બળશે એવું લાગે કેમ કે તીખી મેંગી બનાવી હતી. તીખી લાગી હતી કે? તીખી બહુ નથી આમ થોડી હતી એટલામાં હાવ કેમ થવા મળ્યું ને ત્યાર તો ફૂલા ફૂલ હાવ ડમડમય થઈ ગયું. ફૂલા બહુ મજા આવી ગઈ ખાવાની. તમારે આટલી મેગી રોજ ખાવી એમ થાય. ને હું તે જરૂર દિવસે એડિટિંગ કરતો હતો. ફાઇનલી આપણું એડિટિંગ જેવું પતી ગયું છે. હવે મિની બ્લોગ 2 બાકી છે. મિની બ્લોગ હવે એડિટિંગ કરવાના છે. કેમ કે છે ને વરસાદ હાવ શરૂ છે બંધ થવાનું નામ નથી લેતો. તો આગળ બંધ થઈ જતો પાછો શરૂ થઈ ગયો વરસાદ. વરસાદ રૂકી જાય પછી હું વોઇસ ઓવર થાય નકર વોઇસ ઓવર પછી હરખું નહીં થાય. કેમ કે અડધું વોઇસ ઓવર પેલા કરેલું છે ને અડધું અત્યારે કરી તો અવાજ બદલી જાય ને. ફાઇનલી ઓલા તો એવા છે વરસાદમાં પલળતા થઈ ગયો બપો પલળતા આવ્યા. પલ્લી જા કે આખા ના પલ્લી જા હે વરસાદ બહુ તો બપ્પાની જે ગાડીમાં આવ્યા ને એ ગાડીમાં હરદેવ ને એને હેતન જવાનું છે એટલે હું છે ને ગામમાં મૂકવા જાઉં છું છેતરી લઈને. હાલો ને મૂકી આવી. તો હાલો ભાઈ ઓલા વી જશે મૂકી આવ્યા છે જો ટાટા કરે લૂસે છે. તો હાલો ભાઈ વી જશે ને હવે આપણે કેરા ભાગી બીજો તો હું તો ભાગી જશે 6:30 ને ફાઇનલી મિત્રો આપણો વરસાદ જો રૂકી ગયો છે પણ આમ જો કેટલું બધું પાણી ભરી દીધું ને અત્યારે છે ને છેતરીથી વિડીયો શૂટિંગ કરતા હતા વરસાદનો કોમેડી વિડીયો. તો ફાઇનલી આપણો વિડીયો તો કોમેડી વિડીયો શૂટિંગ થઈ ગયો છે પણ એક નુકસાન કરી નાખ્યું. હું નુકસાન કર્યું આમ જોવા જો તો કેવો શીરો પાડી દીધો દેખાય છે પેલા
એ ભાઈ આ તો આ ખોલે ડોઈને ફાડે ડિસ્કો કરતા 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 સોરસ જશી કેમ કરે કેમ કરે આ કરે એમ કરે તો ફેમિલી અત્યારે જે છે આપણે મોઢે અગરબત્તી કરવા દેવબત્તી કરવા પણ અહીંયા ઘરે આવ્યા ને તો જોઈ ગયો લાઇટ જ નહીં કેમ કે આખો દી વરસાદ ને કેમ કે આખો દિવસ વરસાદ ને એવું બધું હતું ને એટલે અત્યારે લાઇટ કાપી નાખી છે ને કેમ કે સડા બેડા કાંક તૂટી જાય કોને ખબર આપણે વાળું કરવાનું એ બાકી છે ને કોને ખબર લાઇટ કેટલા વાગે આવે વાળુમાં છે ખીચડી ને ઓલે પણ દૂધ ખીચડી ને દૂધ કરવાનું છે વાળુમાં ને તો બધે તો બેસી જશે તો હાલો ભાઈ આપણે ફટાફટ વાળું કરી લઈએ ને પછી કરવાનું છે આપણે એડિટિંગ તો હાલો વાળું કરી લઈએ તો હાલો ભાઈ વ્લોગ ને આ એન્ડ કરી દઈએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈટ એ ભાઈ એવી તો હાલો ભાઈ વ્લોગ ને એન્ડ કરી દઈએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં કાલના વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ